સ્ટોક માર્કેટને પસંદ નથી આવ્યું બજેટ કડાકા બોલી સેન્સેક્સમાં 1600 અંકનો મોટો કડાકો આપણે કહી દઈએ કે સ્ટોક માર્કેટને આજનું બજેટ પસંદ જાણે કે નથી આવી રહ્યું નિફ્ટીમાં પણ 540 પોઈન્ટનો એક મોટો કડાકો જોવા મળી રહ્યો છે ઘણી બધી સ્ક્રિપ્ટ ઘણા બધા સેક્ટર્સના જે શેર્સ છે જે ડાઉન થઈ રહ્યા છે 1900 અંકનો મોટો કડાકો ધીમે ધીમે આ કડાકો વધી રહ્યો છે આપણે કહી દઈએ કે નિફ્ટીમાં પણ 540 અંકનો કડાકો સેન્સેક્સમાં 2300 અંકનો ધીમે ધીમે તમે જુઓ કડાકો વધી રહ્યો છે સ્ટોક માર્કેટમાં વાયદાના સોદા મોંઘા કરાયા લગભગ 2300 અંકનો મોટો કડાકો આજે સેન્સેક્સમાં બોલી ગયો છે સેન્સેક્સમાં 2300 અંકનો મોટો કડાકો સૌથી પહેલા રિએક્શન લઈશું હિમાંશુભાઈ આપ શું કહેશો આ કડાકા વિશે કર્તવ્ય પથ પરનું આ બજેટ હતું અને કર્તવ્ય આજે શેર માર્કેટે દેખાડી દીધું કે કઈ રીતનું કર્તવ્ય થયેલું છે જે પ્રમાણે ખોટી જાહેરાતો દરેક બજેટમાં કરવાની હોય છે 2047ના સપના દેખાડવાના બજેટ હોય ખાલી એક જ વર્ષ માટેનું કે 26-27નું બજેટ રજૂ કરવાનું પણ સપના દેખાડવાના 2047ના અને બજેટના એલોકેશન્સ તમે જુઓ આત્મનિર્ભરતાની બધી વાત કરીએ છીએ તો મેન્યુફેક્ચરિંગ ગ્રોથ સેક્ટર્સમાં જે જીડીપીમાં મેન્યુફેક્ચરિંગ ગ્રોથ રેટ છે એ સદંતર ઘટતો આવેલો છે આજે જીડીપીના 12.5% જે મેન્યુફેક્ચરિંગ ગ્રોથ રેટ છે અંદર જીડીપીના જો તમારા આત્મનિર્ભરની તમે વાત કરી હતી તો જ્યારે કોંગ્રેસની ગવર્મેન્ટ હતી 2014માં છેલ્લો ડેટા લઈએ ત્યારે 15.6% મેન્યુફેક્ચરિંગ ગ્રોથ રેટ હતો જીડીપીના અંદર તો અત્યારે કેમ 12.6% એટલે આત્મનિર્ભરતાની વાતો દેખાઈ એ ખોટી દેખાઈ રહી છે બીજું કે જે એલોકેશન્સ થઈ રહ્યા છે એમાં દરેક વખતે એમને ઘટાડો કરવો પડે છે કેપિટલ એક્સપેન્ડિચરમાં ગઈ વખતે 1,92,000 કરોડનો જે એલોકેશન્સ હતા અને રિવાઇઝ એસ્ટિમેટમાં એમણે ઘટાડો કરેલો હતો તો તમે જે વાતો કરો છો કે મેં આ વસ્તુ નવી એમ્સ બનાવીશું નવી હોસ્પિટલો બનાવીશું નવા રોડ બનાવીશું ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરીશું તો કેમ તમારે કેપિટલ એક્સપેન્ડિચરમાં ઘટાડો કરવો પડે છે એટલે જે તમારી તો પૂર્ણ બહુમતીવાળી સરકાર છે તેમ છતાં જો ઘટાડો કરવો પડતો હોય તો ત્યાં ક્યાંક તમારી કોઈક પ્લાનિંગમાં કચાશ રહી ગઈ છે આપણે પલકભાઈને પૂછી લઈએ ભાઈ સ્ટોક માર્કેટ વિશે થોડું રિએક્ટ કરી લો કે કેવી રીતે બીજેપીના તમે નેતા છો માર્કેટ આ રીતે આટલું 2300 અંકનો મોટો કડાકો છે શું કહેશો સાહેબ હું અહીંયા હિમાંશુભાઈને સૌ પ્રથમ કહેવા માગીશ કે કર્તવ્ય પથનું બજેટ જે છે એ કર્તવ્ય કન્ટ્રી માટેનું છે અને સ્ટોક માર્કેટનો જે કડાકો છે જે પ્રાઇમરી અત્યારે જોતા એવું લાગે છે કે જે સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સનો વધારો કરવામાં આવ્યો છે ફ્યુચર ઓપ્શન ટ્રાન્ઝેક્શનમાં એને લઈને કદાચ આ કડાકો માત્ર એસટીટીમાં વધારો થયો એનો જ આ રિફ્લેક્શન છે બીજા કોઈ જગ્યાએ ક્યાંય કોઈ ચેન્જ નથી બાકીના તમે જુઓ તો દરેક સેક્ટરમાં સારામાં સારું અલોકેશન કરવામાં આવ્યું છે એમએસએમઈને પ્રમોશન આપવામાં આવ્યું છે સ્ટાર્ટઅપને પ્રમોશન આપવામાં આવ્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રમોશન આપવામાં આવ્યું છે પણ આ એક્ઝેક્ટલી જે થઈ રહ્યું છે કદાચ આજે એસટીટીનો રેટ વધાર્યો અને સાહેબ એફઓ જે સરકારશ્રીનું કદાચ એવું માનવું છે કે જેન્યુઇન બિઝનેસ જેન્યુઇન સ્ટાર્ટઅપ જેન્યુઇન માઇક્રો સ્મોલ ઇન્ડસ્ટ્રીને પ્રમોશન મળે રાધર દેન ધ સટ્ટો ના તો જે સ્ટોક માર્કેટમાં જે ટ્રેડ કરી રહી છે એ બધી કંપનીઓ વિશે તમારો સવાલ છે ટ્રેડની વાત નથી સાહેબ ફ્યુચર ઓપ્શન કરી રહ્યા છે એની ઉપરનો રેટ વધારવામાં તમે જે કીધું કે એસટીટી હિમાંશુભાઈ એસટીટી 0.2 થી 0.5% જેટલો થયો છે આ ચોક્કસ આ જ ફેક્ટર છે સ્ટોક માર્કેટને રિએક્ટ એસટીટીનું કલેક્શન્સ જે અત્યારે તમે જોશો ને તો લાસ્ટ યર 53,000 કરોડનું થયેલું છે અને જ્યારે એસટીટી ઇમ્પ્લિમેન્ટ કરવાનો જ્યારે કોંગ્રેસ વખતે એસટીટી ઇમ્પ્લિમેન્ટ કર્યો ત્યારે કેપિટલ ગેઇન રિમૂવ કરી દીધેલો હતો આ ગવર્મેન્ટે લોંગ ટર્મ કેપિટલ ગેઇન પણ વધાર્યો જે પહેલા એક્ઝમ્પ્ટેડ હતો એનો 10% પછી ગયા બજેટમાં 12.5% કરેલો હતો અને એસટીટી પણ વધાર્યો એટલે જે ઇન્વેસ્ટર્સ હોય છે એને ડબલ માર પડે છે આજે કોઈ પણ વ્યક્તિ જે સોદો કરતો હોય એને લોસ જાય ત્યારે એને એસટીટીનો પેડ કરવું પડે એને સેટ ઓફ નથી મળતું કેપિટલ ગેઇન બધાની સામે અને સામે એને કેપિટલ ગેઇન પણ કેપિટલ લોસ એને સેટ ઓફ થાય છે 8 વર્ષ સુધી પણ ઇનકેસ ના કેપિટલ લોસ જ રહ્યો તો એ કેપિટલ લોસ પણ જતો રહે છે 8 વર્ષ પછી એટલે પબ્લિક ઉપર ડબલ માર પડ્યો અને આ જે પલકભાઈએ કીધું કે આ ગવર્મેન્ટ એફઓને સદંતર રિમૂવ કરવા માગે એવું નથી આ ગવર્મેન્ટ એફઓ ઉપર ટેક્સ લે છે ઇવન આપણે જે ક્રિપ્ટોકરન્સી ને બધું ગેમિંગનું બધું બાન હતું એના ઉપર પણ ટેક્સ લે છે એટલે દરેક વસ્તુની ગેમિંગવાળી પ્રવૃત્તિઓ હોય સટ્ટાકીય પ્રવૃત્તિ હોય એને પ્રવેગ આપે છે કર્તવ્ય પથ ઉપર રહીને અને એના ટેક્સના કલેક્શન્સ કરી રહી છે